ગામ છે જે ગામનો હું રહેવાસી છું. તકરીબન વા 6,500 થી 7,000 ઇન્શાલ્લાહ માશાલ્લાહથી મોમિનીનની સંખ્યા છે. અને ત્યાં આગળ એક હિસ્ટોરિક પેલેસ છે જેને હું તમને થોડીક જાણકારી આપું, કારણ કે હવે લગભગ આપણા ખોજા ભાઈઓ અમદાવાદ સુધી તો આવતા હોય છે. વાથી 120 કિલોમીટર છે, જેનું નામ છે કાણોદર. મેન હાઈવે ઉપર છે, નેશનલ રૂટ છે આખો. અને વા આગળ એક હિસ્ટોરિક પેલેસ છે, એટલે કે ઐતિહાસિક સ્થળ છે જેનું નામ છે હુસૈન ટેકરી. જે આગળ 3 રોઝા છે, એક મૌલા ઇમામે હુસૈનનો છે, એક મૌલા અબ્બાસ અબુલ ફઝલ અબ્બાસનો છે, અને એક બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો રોઝો છે. દોસ્તો, આ જે રોઝા છે સિર્ફ રોઝા નથી, બલકે આના પાછળ એક નાનકડો ઇતિહાસ છુપાયેલો છે કે જેના થકીને આજે હું અથવા તો મારા મા બાપ અથવા તો મારું આખું ગામ જે 5,500-6,000 શિયા છે, એ બધા શિયા જે છે એના કારણે થયા છે, જેનો એક નાનકડો ઇસ્તવાર પેશ કરી અને ઇન્શાઅલ્લાહ તાલા તમારી ખિદમતને હું રજા લઈશ. પહેલું કે આજથી લગભગ 120 વર્ષ મોર અમે બધા જે છે એક પીર મશાઈકી ધર્મમાં હતા, એટલે કે 6 ઇમામને માનતા હતા અને શિયા ન હતા. એમ સમજો કે આખું ગામ જે છે તકરીબન 20-25 હજારનું ગામ છે, એનાથી પણ વધારે 22 ગામ છે બીજા સાથમાં. તો અમે બધા એક પીરને માનતા હતા, મારા બાપ દાદા 120 વર્ષ મોર, જે અમને 6 ઇમામ સુધી અકીદો બયાન કરતો હતો. પછી એ મરહૂમ થઈ ગયો, એના પછી કોઈનો વારિસદાર ન હતો. પરંતુ 120 વર્ષ મોર અમારા ગામના 5-6 માણસ એવા હતા કે જેઓ મુંબઈ ખાતે દૂધનો વેપાર કરવા માટે ગયા હતા. ખોજાનું જે આપણું મરકઝ છે એવા ડુંગરી બજારમાં પાલા ગલીમાં રહેતા હતા. અને એ દરમિયાન આપણા ખોજા લોકો શિયા ઇસ્ના અશરી થઈ ચૂક્યા હતા. એને ત્યાં એક મહાન આલિમે દીન ઈરાનથી આવેલા હતા અને હંમેશા એ વાઇસ ફરમાવતા હતા. તો જે મિક્રોની સિસ્ટમેટિક કે આજે પણ ઇન્ડિયામાં હોય છે કે મિક્રો બાર હોય છે, જ્યારે મૌલાના મજલિસ પડાવતો તો દૂર દૂર સુધી એની અવાજ જતી હોય છે. તો અમારા જે ગામના 5-6 માણસો હતા જે વેપાર અર્થે ગયેલા હતા, એમના કાન સુધી પણ આ મૌલાના મજલિસની અવાજો આવતી હતી. તો મૌલાના એમાં બયાન કરતા હતા 12 ઇમામના અકીદાના બારામાં, ઇમામે હુસૈનના બારામાં. તો એ લોકોને જરાક એમ થયું કે આપણે તો 6 ઇમામ સુધી વાત કરીએ છીએ, આ તો પોતે જે છે 12 ઇમામ 14 માસૂમની વાત કરી છે. તો સચ્ચાઈ શું છે? આ એ સચ્ચાઈ છે કે જે આપણે અકીદો માની રહ્યા છે, તો આ સચ્ચાઈ એ છે કે શું આ જે આલિમ એમનો બયાન કરે છે એ છે. તો દોસ્તો, તમને ખબર છે કે ઈમાન માટે અગર અલ્લાહ ચાહે તો જે છે હિદાયતનો રસ્તો મુહૈયા કરે છે. આ લોકોના દિલમાં સિર્ફ આટલો એક ક્વેશ્ચો આવવો, એમ સમજો કે એ ક્વેશ્ચનો હતો એ લોકોના દિલમાં ઈમાનનું એક નાનકડું નૂર અલ્લાહે મૂક્યું કે જે એટલું મોટું થયું કે આજે અલ્હમ્દુલિલ્લાહ 7,000 શિયા જે છે એમાંથી અમે અલ્હમ્દુલિલ્લાહ 2-3 આલિમો બનવાની કોશિશ પણ કરી, મૌલાનાઓ બન્યા, અમે તકરીરો આ તે. તમે એમ જુઓ કે એ નાનકડું નૂર એના દિલમાં, એટલે કહ્યું છે ને કે પહેલાં તમે તમારાથી સવાલ કરો, પછી તમે ઓળખી શકશો, તમે કોઈ હિદાયતના રસ્તા તરફ આગળ વધી શકશો. તો એ લોકોના દિલમાં સવાલ થયો. પછી એ વખતના જે આલિમે દીન હતા એમના પાસે ગયા અને એમને કીધું કે અમે આવા અકીદાને માને છે કે જેમાં 6 ઇમામ સુધી છે, ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસલામ સુધી છે. પછી મૌલાનાએ એમને બહેતરીન અંદાજથી જે છે મઝહબનો એક ખાકો પેશ કર્યો એમના સામે. અને પછી એ લોકોએ જોયું આસ્તે આસ્તે ને બધું જે છે સમય જાય લોકો ધર્મ. અને પછી એ લોકોએ એ વખત જ કહ્યું કે મૌલાના અમે જે છે શિયા ઇસ્ના શરી મઝહબના અકાઈદને જાહેર કરે છે અને આસ્તે અમે શિયા ઇસ્ના શરી છે. અને પછીથી એ લોકો જે છે ગામમાં આવ્યા, પણ ગામનો માહોલ એ પ્રકારનો હતો કે અમે એમ સમજો કે ચુસ્ત માહોલ હતો, એકદમ આંતીજે હતા વાના માણસો, કે અગર કોઈ જ્યાં આગળ શિયા મઝહબના નામ પણ લેવામાં આવે તો પોસિબલ હતું કે એનું ખૂન પણ કરી નાખવામાં આવે. એવા માહોલમાં એ 6 વિરલાઓએ, કે જેને આજે પણ 7 વિરલાઓને મેં સલામ કરે છે, કે ડૈરાના, ગભરાણા નહીં, અને જે દીનનો અસલ પૈગામ અને મેસાજ હતો અને જે અસલ દીન હતો જે મોહમ્મદ સલ્લલ્લાહ આ દુનિયામાં લઈને આવ્યા હતા, એ દીનના ખાતીરે લોકોએ આહિસ્તા આહિસ્તા જે છે ગામના લોકોને વાત કરવા લાગ્યા, જેના બારામાં એમને ઘણી તકલીફો પડી. એમને જે છે એમ સમજો કે ગામ બહાર મૂકી દેવામાં આવ્યા, એમના સાથે તમામ રિલેશન કૂપે કરી દેવામાં આવ્યા, એમના ઉપર જુલ્મ અને બરબરિયત કરવામાં આવી. તેમ છતાં એ લોકો અડગ રહ્યા. મોહરમ આવતો તો એ લોકો ગામ મૂકીને જંગલમાં યા હુસૈનની અવાજો આપતા, રોતા, માતમ કરતા. આહિસ્તા આહિસ્તા દોસ્તો, જે આપણી વાત હતી ત્યાં સુધીનું આવી ગયો કે જે હિસ્ટોરિક પેલેસ જે હુસૈન ટેકરી 3 રોઝા છે વા સુધી. તો
એ લોકોનો અકીદો 7 જણાનો તો 7માંથી 10 થયો, 10માંથી અલ્હમ્દુલિલ્લાહ 15 થયો, પણ હજી બહુ ઓછા હતા. પણ જ્યારે મૌલા ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસલામનું નામ લેવા લાગ્યા એ ગામમાં, અને તો પછી ખુદાએ પણ કેવી બહેતરીન મદદ ફરમાવી દોસ્તો, જેનું એક્ઝામ્પલ હું તમારા સામે મૂકું છું, કારણ કે આ સાચો રિયલી વાકિયાત છે. 1400 વર્ષ મોરના નહીં, બલકે આ થયેલા દુનિયામાં 100 વર્ષના અંદરના વાકિયાત છે. તો એક ગામના કિનારા ઉપર એક ખેતર હતું, જે અલ્હમ્દુલિલ્લાહ મારા દાદાનું હતું, મારા જેને કહેવાય કે અમારું સહકુટુંબનું હતું. એક ખેતરમાં એક ટીંબો હતો ઊંચો. તો જે ગામના આંતીજે ઇન્સાન હતા, જે ગામના બહુ ખતરનાક ઇન્સાનો હતા, જે લોકો શિયાના બિલકુલ વિરુદ્ધ હતા, એ લોકો વેપારના અર્થે વાંચીને પસાર થતા, કારણ કે બાજુમાં રેલવેનું સ્ટેશન હતું, કારણ કે આગલા જમાનામાં રેલવે સિવાય બીજો કોઈ સ્કોપ ન હતો કોઈ બીજા ગામ જવા માટે. તો એ લોકો રાતમાં બે રાતમાં વાંચીને પસાર થતા. તો ખુદાએ એવો બહેતરીન નિઝામ મૂક્યો એ લોકોના દિલને જે છે બદલવા માટે, કે લોકો પોતે જોતા હતા કે રાતના સમયમાં જ્યારે લોકો 12 વાગે 1 વાગે કામથી ટ્રેનથી પાછા આવતા અને ખેતરના અંધારામાંથી વટાતા, તો એ ટીંબા ઉપર જે ટેકરો હતો નાનકડો, એના ઉપર એ લોકો જોતા હતા કે કોઈ નૂર આસમાનથી ઉતરે છે, કોઈ કાળી અબાવાળી બીબીઓ ઉતરે છે એવા, અને એ લોકો સાથે મળી અને યા હુસૈન કહે અને રોઈને માતમ કરે છે. તો એ લોકો ગભરાઈ જતા. પહેલાં તો ગામમાં આવીને કોઈને વાત ન કરતા કે અમે શું જોતા, પણ આહિસ્તા આહિસ્તા એ લોકોથી ના ખમાણું. અને પછી એ લોકોએ કોને કીધું કે જે લોકો શિયા અકાઈદને રાખતા હતા, એમને કીધું કે જે રીતથી તમે રો છો ને માતમ કરો છો, એવી રીતે તમે જોયે છે કે કોઈ નૂરો ઉતરે છે આ ટીમા ઉપર અને એ લોકો રોય છે, માતમ કરે છે, યા હુસૈન કહીને. પછીથી એ લોકો ગયા અને એ મોજીઝાને પોતાના આંખોની સામે જોયા. તો એ લોકોના દિલમાં થયું કે ના, વાક્યન સહી ઇસ્લામ, સહી અકીદો અગર કોઈ છે તો આ જે શિયાનિઝમ છે. અને એના પછી જે લોકો આંતીજે હતા એ લોકો પોતે જે છે અકાઈદને જાહેર કર્યો. અને આહિસ્તા આહિસ્તા મોજીઝોના થકીન એવી રીતે રિવોલ્યુશન આવ્યું દોસ્તો, એવી રીતે રિવોલ્યુશન આવ્યું. એક 7 ઘરથી 14 થી 20, 20થી જે છે 50, 50થી 100, 100થી 200, અને આજે અલ્હમ્દુલિલ્લાહ 112 કે 15 વર્ષમાં આજે આપણા પાસે 1200 ઘર છે. 1200 ઘર શિયા છે, તકરીબન 6,500 થી 7,000. અને પછી એમ સમજો કે એ મોજીઝાન થકીને આજે એક ગામ એટલું બધું અલ્હમ્દુલિલ્લાહ તરક્કીમાં છે. વાહ, આપણા પાસે 30 વર્ષ જૂનો હૌઝે ઇલ્મિયા છે, આપણા પાસે પોતાની ઇંગ્લિશ સ્કૂલ છે, આપણા પાસે વાહ અલ્હમ્દુલિલ્લાહ પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, વાહ આપણા પાસે ઇંગ્લિશ સ્કૂલ્સ છે, બીજી ગુજરાતી સ્કૂલ્સ છે, એના સિવાય પણ ઘણું બધું છે. પરંતુ એક વાતની કમી હતી, જે 1996માં એટલે 1996માં ગામના ખંતીલા નૌજવાન ભાઈઓ ભેગા થયા અને કહ્યું કે આજથી 1996 એટલે આજથી લગભગ કેટલા વર્ષ મોર થયું, તકરીબન 14-15 વર્ષ મોર, 15-16 વર્ષ મોર, યા 12-13 વર્ષ મોર. સેજ એટલે 4 અને તકરીબન એમ સમજો 16 વર્ષ મોર. 16 વર્ષ મોરી લોકો જેમ કે આજે ખોજા ટીમ જે પ્રકારના જોશીલા નૌજવાનો છે, એવી રીતે ભેગા થયા લોકો અને કહ્યું કે આપણે જે છે જેવી રીતે આ દુનિયાની બીજી ચેનલ્સને જોઈ રહ્યા છે, એમાં પોસિબલ છે કે ગુમરાહીના તરફ પણ ઇન્સાન જાય. આજની હિદાયત અગર મિંબર ઉપર થઈ શકે છે, તો મીડિયાથી પણ દુનિયાની સામે આપણી કોમ સામે આપણે હિદાયત કરી શકીએ છીએ. આ જે છે મકસદને લોકો જહેનમાં રાખ્યા અને 1996માં એક યુનિટ બનાવ્યા, જાફરી યુનિટ. અને યુનિટ બનાવવા પછી એક ચેનલની સ્થાપના કરી, જેનું નામ રાખ્યું એ લોકો જાફરી ચેનલ. અને અલ્હમ્દુલિલ્લાહ આજે 16 વર્ષ થઈ ગયા જે યુનિટ એ લોકોએ ચાલુ કર્યું હતું. એમ સમજો કે એ વખતે મને યાદ છે, બહુ નાની ઉંમર હતી મારી, પણ એ વખતથી મને બહુ જોશ હતો એ લોકો સાથે જવાનો, બેસવાનો, એમ લોકો સાથે જે છે જે લોકો પ્રોગ્રામ કરે એ લોકોમાં શિરકત કરવાનો ને એ બધું. અલ્હમ્દુલિલ્લાહ, કારણ કે બધું એમ સમજો કે મારા ઘરના બાજુમાં જ થઈ રહ્યું હતું જ્યાં હું રહું છું. વાહ, તો હું બહુ જોશથી, એ વખત મારી બહુ નાની ઉંમર હતી, બસ સમજો 10, 12, 14 વર્ષની. તેમ છતાં મારામાં પહેલેથી ઇસ્લામી જાગૃતિ હતી. હું લોકો સાથે જોઈન્ટ થતો, એ લોકો સાથે પ્રોગ્રામમાં જતો, એ લોકોની પૂરતી મદદ કરતો. અને મારા સામે હું જોયું આજે 16 વર્ષ પહેલાં જે નાનકડું બીજ નાખ્યું હતું એ લોકો, આ જાફરી ચેનલ નામનું, આજે અલ્હમ્દુલિલ્લાહ 1000 ઘરમાં કનેક્શન છે. પહેલાં 2 કલાક એ લોકો બ્રોડકાસ્ટિંગ કરતા હતા, 1 કલાક કરતા હતા, પણ આજે 24 કલાક એમની ચેનલથી બ્રોડકાસ્ટિંગ થઈ રહ્યું છે. પર્સનલ એક ચેનલ એમની ચાલે છે, એના જ ઉપર હિદાયત પણ મૂકે છે લોકો. એક 3રી ચેનલ ચાલુ કરી છે જેના પર હાદી મૂકે છે, એક 4થી ચેનલ ચાલુ કરી છે એના પર ઈરાનિયન પ્રોગ્રામ મૂકે છે. આજે 4 ચેનલ્સ આપણી કોમને લોકો હાથમાં દીધા. અને અલ્હમ્દુલિલ્લાહ આજે બધું મદ્રેસાના પ્રોગ્રામ્સ,
જુમાનો તમામ મજાલિસ બધાય પ્રોગ્રામ જે છે એ લોકો લાઈવ એન્ડ ડિરેક્ટ દે છે. એમ સમજો કે હર એકને જે છે એ લોકો ઇલ્મે દીનથી સૈરાબ કરી રહ્યા છે, જે વાક્યનું મોટું કામ છે. અને એ જ રીતથી હું એમાં તકરીબન 1.5-2 વર્ષ ઈરાનથી ભણીને આવ્યા પછી પણ કામ કર્યું. અને એના પછી કારણ કે મારા દિલમાં પહેલેથી મોહબ્બત હતી આ ચીઝ તરફ, અને જ્યારે હું અહીંયા આવ્યો અને 2009માં મોરિસ ખાતે ગ્રામ્યમાં હતો ને હું આ પ્રોગ્રામને જોયો, તો વાક્યન જે મારી દિલની તમન્ના હતી, જે દબાયેલી હતી, એને પાછી હું ઉજાગર જોઈ અને મને બહુ ખુશી થઈ. એ વખતે તો મને કોઈની મુલાકાત નથી આ ખોજા ટીમ ભાઈ સાથે, પણ અલ્લાહે મને જે છે આ વખતે પાછી મુલાકાત આપી અને પાછું જે છે હું લોકો સાથે મુલાકાત કરી અને પાછું હું એ જ રીતથી પાછી મારી એક વખત દુઆ ગુજારું છું અંતઃકરણપૂર્વક કે પરવરદિગારે આલમ આમાં પાછો જોશ, જજ્બા અને જેને કહેવાય ખુલુસતાની સાથે આ મિશન એટલું આગળ વધારે કે દુનિયામાં તમામ જગ્યા ઉપર અમે ઇન્શાઅલ્લાહ તાલા ખોજા ટીવીને જોઈ શકશું. એક નાનકડું ઇસ્તુવાર છે દોસ્તો, જે હું તમારા સામે પેશ કર્યો, પણ વાક્ય એમાંથી આપણે દરેકને હાસિલ કરવાનું છે કે કોઈ પણ વસ્તુ નંડું ના સમજો, ઓછું ના સમજો, બલકે આ નંડી ચીજ જ છે કે જે કાલ બનીને મોટી થાય છે. એક દાણો નાખે છે પણ કાલ એક મોટું ઝાડ બને છે. એમાંથી ફળ પણ આવે છે, ફૂલ પણ આવે છે, છાંયડો પણ આવે છે. એમાંથી ઘણી બધી ચીજો જે છે આપણે ઉપયોગમાં લે છે. એવી જ રીતે આ એક નાનું કામ નથી, બલકે એક મોટું કામ છે. અને કાલે ઇન્શાઅલ્લાહ તાલા ઉમ્મીદ છે કે આ એક એવું મોટું ઝાડ બને અને એનાથી જેમ આજે અમુક નાની કોમ્યુનિટી ફાયદો પાડી રહી છે, કાલે ઇન્શાઅલ્લાહ એવડું મોટું આ ઝાડ બને કે એનાથી આખી દુનિયામાં રહેતા તમામ ગુજરાતી સમાજના, ગુજરાતી બોલવાવાળા, ગુજરાતી સ્પીકિંગ્સ જે છે એનાથી ફાયદો પાડી શકે. અને ઇન્શાઅલ્લાહ તાલા જે છે આ મકસદને ખુદાવંદે આલમ છેક સુધી પુગાડે એ દુઆના સાથે હું રજા લઉં છું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.